નમસ્કાર, હું છું દિલીપ ત્રિવેદી. ફાસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીશું રાષ્ટ્રીય સમાચારો સાથે. કેન્દ્ર સરકારે લોકસભામાં શ્વેતપત્ર રજૂ કર્યું છે. આ શ્વેતપત્ર યુપીએ સરકારની આર્થિક નિષ્ફળતાઓ પર આધારિત છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ શ્વેતપત્ર સંસદમાં રજૂ કર્યું અને 2014 પહેલાની યુપીએ સરકાર અને ત્યારબાદ એનડીએ સરકારની નીતિઓની વિગત રજૂ કરવામાં આવી. આ પત્ર દ્વારા મોદી સરકાર એ બતાવવા માંગે છે કે યુપીએ સરકારે દેશમાં અર્થવ્યવસ્થાને ખોટી રીતે ચલાવી હતી, જેના કારણે માત્ર મોંઘવારી અને બેરોજગારી જ નથી વધી, પરંતુ રૂપિયાની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. સરકારના 10 વર્ષનો હિસાબ રજૂ કરતા આ દસ્તાવેજને લઈને કોંગ્રેસ પહેલેથી જ કેન્દ્ર સરકાર પર નારાજ છે. ઓડિશાના ઝારસુગુડામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી અન્ય પછાત સમુદાય એટલે કે ઓબીસીમાં જન્મ્યા નથી. પીએમ મોદીનો જન્મ સામાન્ય વર્ગમાં થયો છે. તાજેતરમાં પીએમ મોદીએ સંસદમાં પોતાના સૌથી મોટા ઓબીસી ગણાવ્યા. પીએમએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટી અને યુપીએની સરકારે ક્યારેય ઓબીસી વર્ગ સાથે ન્યાય કર્યો નથી. કર્ણાટક બાદ કેરળના સીએમની આગેવાનીમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ દિલ્હીના જંતર મંતર મેદાનમાં વિરોધ પ્રદર્શન કર્યું. બંને રાજ્યોના રાજનેતાઓએ લગભગ એક જ મુદ્દા પર વિરોધ નોંધાવ્યો. સિદ્ધરમૈયા બાદ કેરળના સીએમ પિનરાઈ વિજયને પણ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર કેરળ સાથે આર્થિક અને ગ્રાન્ટના પૈસા ઉપલબ્ધ કરાવવામાં ભેદભાવ કરે છે. કેન્દ્ર સરકાર કેરળ પ્રત્યે ઉદાસીનતા દાખવે છે. આવી સ્થિતિમાં કેરળના મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો ઊભા થઈ અને બંધારણમાં સમાવિષ્ટ સંઘીય મૂલ્યોને નબળા પાડવાના પ્રયાસો સામે વિરોધ નોંધાવ્યો છે. દક્ષિણના રાજ્યોને કરવેરાની આવકની ફાળવણીમાં થઈ રહેલા અન્યાય મુદ્દે કર્ણાટક અને કેરળ સરકારે જંતર મંતર ખાતે કરેલા ધરણાથી ભાજપમાં હલચલ મચી છે. ભાજપે આ મુદ્દાનો જવાબ આપવા માટે નક્કર કેમ્પેન તૈયાર કરવા ટીમોને કામે લગાવી દીધી છે. આ ઉપરાંત પીએમઓએ તમામ મંત્રાલયોને દક્ષિણના રાજ્યોને મોદી શાસનમાં ફાળવાયેલી રકમ અને યુપીએ શાસનમાં ફાળવાયેલી રકમની સરખામણીના આંકડા મોકલી આપવા પણ જણાવી દીધું છે. ભાજપે 5 રાજ્યોના પ્રદેશ એકમોને પણ આ મુદ્દે આક્રમકતાથી અને આંકડાઓ સાથે જવાબ આપવા કહી દીધું છે. દિલ્હીના જંતર મંતર મેદાનમાં સંબોધન દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે કેન્દ્ર સરકાર ઘણા રાજ્યોને ગ્રાન્ટ ઉપલબ્ધ કરાવવામાં અન્યાય કરે છે, જ્યારે ઘણી જગ્યાએ રાજ્યપાલ રાજ્ય સરકારની કામગીરીમાં અવરોધ પેદા કરે છે. કેન્દ્ર સરકારે તપાસ એજન્સી ઈડીને પણ હથિયારની જેમ ઉપયોગ કર્યો છે. કેજરીવાલે દાવો કર્યો કે પહેલા આરોપ પુરવાર થાય પછી વ્યક્તિને જેલમાં નાખવામાં આવતો હતો, પરંતુ હવે વ્યક્તિને પહેલા જેલમાં ધકેલી દેવામાં આવે છે અને ત્યાર પછી તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વારંવારના સમન્સ છતાં પૂછપરછ માટે હાજર ન થતા કેજરીવાલની ધરપકડનો તખ્તો કોર્ટના આદેશથી તૈયાર થઈ ગયો હોવાનું મનાઈ રહ્યું છે. કેજરીવાલને 5 વાર સમન્સ મોકલવા છતાં હાજર ન થયેલા કેજરીવાલ સામે ઈડી કોર્ટમાં ગઈ હતી. કોર્ટે કેજરીવાલને 17 ફેબ્રુઆરી ઈડી સામે હાજર થવા કહ્યું છે. સાથે સાથે એવી પણ ટિપ્પણી કરી છે કે કેજરીવાલ સામે પ્રથમદર્શીય કેસ હોવાથી તેમણે ઈડી સામે હાજર થવાની જરૂર હતી. કોર્ટની આ ટિપ્પણીનું એવું અર્થઘટન કરાઈ રહ્યું છે કે કોર્ટે કેજરીવાલની ધરપકડ કરવા માટે ઈડીને લીલી ઝંડી આપી દીધી છે. સંસદના બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર યુપીએના 10 વર્ષના શાસન સામે શ્વેતપત્ર લાવવા જઈ રહી છે, ત્યારે જેના જવાબમાં કોંગ્રેસ પાર્ટી હવે ભાજપ સરકારના 10 વર્ષના શાસન સામે બ્લેક પેપર લાવવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના 10 વર્ષના શાસન પર કોંગ્રેસનું આ બ્લેક પેપર હશે. માહિતી મુજબ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ બ્લેક પેપર રજૂ કરી શકે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મોદી સરકાર વિરુદ્ધ બ્લેક પેપર બહાર પાડ્યું છે. આ બ્લેક પેપરમાં મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળમાં થયેલી કેટલીય ઘટનાઓનો ઉલ્લેખ કરાયો છે. ખાસ કરીને બેરોજગારીના મુદ્દાને વિશેષ રૂપે ઉઠાવવામાં આવી છે. ભાજપ ક્યારેય આ વિશે વાત કરતું નથી. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર કેરળ, કર્ણાટક, તેલંગાણા જેવા બિન ભાજપી રાજ્યો સાથે ભેદભાવ કરે છે. દેશમાં લોકશાહી ખતરામાં છે.
કેન્દ્ર સરકાર યુપીએ સરકારના કાર્યકાળમાં થયેલી ગેરરીતિ અને નિષ્ફળતાને ઉજાગર કરવા માટે શ્વેતપત્ર લાવશે, ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે તો શું સ્વતંત્રતા પછીના 70 વર્ષના સમયગાળામાં કંઈ થયું નથી? શું દેશનો વિકાસ માત્ર 10 વર્ષના સમયગાળામાં જ થયો હશે? છેલ્લા 10 વર્ષમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં થયેલા ગોટાળાને પણ આ શ્વેતપત્રમાં સામેલ કરવા જોઈએ. વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં પૂર્વ પીએમ મનમોહન સિંહના વખાણ કર્યા. પીએમ મોદી રાજ્યસભામાં 56 સાંસદોની વિદાય પ્રસંગે સંબોધન દરમિયાન પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું કે જે રીતે તેમણે દેશને માર્ગદર્શન આપ્યું, તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. વાસ્તવમાં મનમોહન સિંહ પણ એવા 56 સાંસદોમાં સામેલ છે જેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. ડોક્ટર મનમોહન સિંહ ગૃહમાં 6 વખત સાંસદ તરીકે પોતાનું યોગદાન આપ્યું છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અનામતનું પ્રમાણ વધારવાનું વચન આપવાની છે, ત્યારે ભાજપે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અતિ પછાત જ્ઞાતિઓ માટે અલગ અનામતની જોગવાઈ કરવાની વિચારણા શરૂ કરી છે. આ ઉપરાંત ઓબીસી અનામતની જેમ એસસી એસટી અનામતમાં પણ ક્રીમી લેયર દાખલ કરવાની ભાજપની યોજના છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે એસસી એસટીમાં અત્યંત ગરીબ જ્ઞાતિના લોકો માટે અનામતની જોગવાઈ કરી અને ભાજપ જ્ઞાતિના મતો પોતાની તરફ વાળવા માંગે છે. નીતિશ કુમારની એનડીએમાં વાપસી પછી હવે આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની એનડીએમાં વાપસીનો તખતો ઘડાઈ ગયો છે. ભાજપ આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને પવન કલ્યાણની જન સેના પાર્ટી સાથે જોડાણ કરી ચૂંટણી લડશે તેવો સૂત્રોનો દાવો છે. સૂત્રોનું કહેવું છે કે ચંદ્રબાબુ અને પવન કલ્યાણ બંને દિલ્હીમાં છે. જેપી નડ્ડા અને અમિત શાહ બંને સાથેની મુલાકાત પછી બેઠકની વહેંચણીને અંતિમ રૂપ આપી દેવાયું છે. આ સમજૂતી પ્રમાણે આંધ્રની 25 લોકસભા બેઠકોમાંથી ભાજપ 6 બેઠકો પર, પવન કલ્યાણની પાર્ટી 4 બેઠકો પર અને ચંદ્રબાબુની પાર્ટી 15 બેઠકો પર ચૂંટણી લડશે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યના હિન્દુ વિરોધી નિવેદનોથી નારાજ અખિલેશ યાદવ તેમને સસ્પેન્ડ કરવા વિચારી રહ્યા છે. વિધાનસભામાં સભાના મુખ્ય દંડક મનોજ પાંડેએ અખિલેશની નારાજગીનો સંકેત આપતા કહ્યું કે મૌર્ય પક્ષના વિવાદાસ્પદ નિવેદનો નહીં આપવાની સ્પષ્ટ સૂચના હોવા છતાં નિવેદનો ફટકાર્યા કરે છે, કેમ કે તેમનું માનસિક સંતુલન જતું રહ્યું છે. યુપીમાં ટોચના બ્રાહ્મણ નેતા મનાતા પાંડે સતત ત્રીજી વાર ધારાસભ્ય પદે ચૂંટાયા છે. મૌર્યના હિન્દુ વિરોધી નિવેદનોથી બ્રાહ્મણ સમાજ નારાજ હોવા અંગે તેઓએ કરેલી રજૂઆતના પગલે અખિલેશ મૌર્યને ઠપકો પણ આપ્યો હતો. ઝારખંડમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને તેના સતત વિકાસ વચ્ચે નવનિયુક્ત સીએમ ચંપાઈ સોરેને વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો છે અને હવે તેમની સરકાર સરળતાથી ચલાવવામાં વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને જાહેરાત કરી છે કે ઝારખંડમાં જલ્દી જ વીજ સબસિડી વધારવામાં આવશે, જેમાં વીજ ગ્રાહકોને હવે 100 યુનિટને બદલે 125 યુનિટ વીજળી મફત આપવામાં આવશે અને તમામ વંચિત જગ્યા પર વીજળી પૂરી પાડવામાં આવશે. મુખ્યમંત્રી ઝારખંડ મંત્રાલયમાં નાણાકીય વર્ષ 2023-24 માટે મહેસૂલ પ્રાપ્તિ અને ખર્ચ અંગે વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળના જોડાણમાં ભંગાણ પાડવામાં ભાજપ સફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જયંત ચૌધરીએ ભાજપ સાથે જોડાણની તૈયારી બતાવી છે, પણ વાત બેઠકોની વહેંચણી મુદ્દે અટકી છે. ભાજપે જયંત ચૌધરીને 4 બેઠકોની ઓફર કરી છે, જ્યારે જયંત 12 બેઠકો માગી રહ્યા છે. ભાજપે જયંત 4 બેઠકો માટે માની જાય તો કેન્દ્ર અને ઉત્તર પ્રદેશમાં મંત્રીપદ અને રાજ્યસભાની બેઠક આપવાની તૈયારી પણ બતાવી છે. આરજેડીના સૂત્રોનું કહેવું છે કે અખિલેશ યાદવે અખિલેશ જયંતની પાર્ટીને 7 બેઠકો આપવાની જાહેરાત કરી હતી. ભાજપ તેના કરતાં એક વધારે એટલે કે 8 બેઠકો આપવા તૈયાર થશે તો જયંત ચૌધરી એનડીએમાં જોડાઈ જશે. શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો, જ્યાં શ્રીનગરમાં આતંકીઓએ કરેલા ગોળીબારમાં 2 લોકોને ગોળી વાગી, જેમાં એક વ્યક્તિનું તો ઘટના સ્થળે જ મોત થઈ ગયું. અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડાયો છે. આ અંગે પોલીસે જણાવ્યું કે મૃતક પંજાબના અમૃતસરના રહેવાસી હતા. પોલીસના જણાવ્યા મુજબ આતંકીઓએ 2 પ્રવાસીઓ પર ફાયરિંગ કર્યું.
કાશ્મીર પોલીસે જણાવ્યું કે હુમલામાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ પંજાબના અમૃતસરના રહેવાસી અમૃતપાલ સિંહ તરીકે થઈ છે. ઉત્તરાખંડમાં સરકારી જમીન પર બનેલા ગેરકાયદે ધાર્મિક સ્થળોને હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે. નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીમાં ગેરકાયદે મસ્જિદ અને મદ્રેસાને તોડી પાડવામાં આવ્યા, જેના કારણે શહેરમાં વાતાવરણ તંગ બની ગયું. આ કાર્યવાહી દરમિયાન કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો, જેમાં 20થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા. આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કાર્યવાહી દરમિયાન પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. આ સાથે જ ઉપદ્રવીઓને ગોળી મારવાનો આદેશ આપી દેવાયો છે. ભારતીય રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામ આવી ગયા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે જાણકારી આપી દીધી છે. સમિતિ દ્વારા પોલિસી રેટ સ્થિર રાખવામાં આવ્યા છે. પહેલેથી જ એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રેપો રેટને સતત છઠ્ઠી વખત 6.5% પર સ્થિર રાખવામાં આવ્યા છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો છે, જે સારા સંકેત છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગત વર્ષે 8 ફેબ્રુઆરી 2023એ રેપો રેટમાં છેલ્લે વધારો કર્યો હતો, ત્યારે આરબીઆઈએ તેમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25% વધારો કરી 6.5% કર્યો હતો. ત્યારથી આ દરો સતત છઠ્ઠી એમપીસી મીટિંગમાં યથાવત રાખવામાં આવ્યા છે. દિલ્હીમાં બર્ફીલા પવનોના કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો નથી, જેના કારણે પ્રદૂષણમાં ઘટાડો થયો છે. ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ધુમ્મસ પણ ઓછો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બુધવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જોકે બુધવારે રાજધાનીમાં 10થી 24 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો અને આગામી 3 દિવસ સુધી દિલ્હીમાં સવાર સાંજ બર્ફીલા પવનો ફૂંકાશે, જેના કારણે ઠંડી યથાવત રહેશે. ગુરુવારે 12થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ પછી શુક્રવારે પવનની ગતિ પણ ઓછી થશે. શુક્રવારે 6થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે ગુરુવારે દિલ્હીમાં સ્વચ્છ હવામાનની આગાહી કરી હતી. પાકિસ્તાનમાં હિંસા વચ્ચે નવી સરકાર બનાવવા માટે ચૂંટણી યોજાઈ, જેમાં ઇમરાન ખાન જેલમાં હોવાના કારણે મુખ્ય સ્પર્ધામાં નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ અને બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી વચ્ચે આ મુકાબલો હતો. કહેવામાં આવી રહ્યું છે કે નવાઝ શરીફ આ રેસમાં સૌથી આગળ છે અને તેઓ ચોથી વખત વડાપ્રધાન પદ પર બેસી શકે છે. મુખ્ય કારણ તેમને સેના તરફથી મળી રહેલું અપાર સમર્થન છે. જોકે પ્રોજેક્ટ ઇમરાન પછી પાકિસ્તાન સેનાએ નવાઝ શરીફ પર દાવ લગાવ્યો છે. નવાઝ શરીફની જીત સુનિશ્ચિત કરવા પાછળનું કારણ પાકિસ્તાની આર્મીની ગુડબુકમાં તેમનું સ્થાન ટોચ પર છે. ઇમરાન ખાન સાથે સેનાનો તણાવ વધી ગયો છે, જેના કારણે પાકિસ્તાનમાં નવાઝ શરીફની પસંદગી નિશ્ચિત માનવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં ચૂંટણી માટે મતદાન થયું, જેમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને અન્ય રાજકીય નેતાઓએ અદિયાલા જેલમાં પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપ્યો. પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરનારા નેતાઓમાં ભૂતપૂર્વ વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશી, પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચૌધરી પરવેઝ ઇલાહી, અવામી મુસ્લિમ લીગના વડા શેખ રાશિદ અને ભૂતપૂર્વ માહિતી પ્રધાન ફવાદ ચૌધરીનો સમાવેશ થાય છે. જોકે બુશરા બીબી મતદાનમાં ભાગ લઈ શક્યા નહીં, કારણ કે તેણીને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને પોસ્ટલ બેલેટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકામાં ભારતીય યુવકના મોતની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી, જ્યાં 23 વર્ષના સમીર કામતનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો. ત્યારબાદ અમેરિકાની વોરેન કાઉન્ટી પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે વર્ષ 2024માં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાની આ 7મી ઘટના છે, જેમાં વિદ્યાર્થીનું મોત થયું છે. એક મીડિયા રિપોર્ટ મુજબ સમીરનો મૃતદેહ નિશેજ લેન્ડ ટ્રસ્ટના જંગલમાં મળી આવ્યો, જે એક નેચર રિઝર્વ છે. છેલ્લા 2 અઠવાડિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓના મોત મામલે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોઈએ પણ ડરવાની જરૂર નથી. સુરતમાં ઈચ્છાપોર વિસ્તારમાં પ્લાસ્ટિક બનાવવાની ફેક્ટરીમાં આગ લાગી. સુરતના પાલનપુર, અડાજણ અને મોરા ભાગલની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો. પાણી અને ફોર્મનો મારો ચલાવાયો. આગ લાગવાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
નવસારી જિલ્લામાં 1300 થી વધુ આંગણવાડીઓ છે। જિલ્લાના 6 તાલુકાના કુલ 10 ઘટકોમાં અંદાજે 49,000 થી વધુ બાળકો આંગણવાડીઓમાં આવતા હોય છે, જેમને સવારે પોષણક્ષમ નાસ્તો અને બપોરે ભોજન કરાવવામાં આવે છે, જેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ સરકારી તંત્રની નીતિ રીતિના કારણે સમયસર ગ્રાન્ટ ન આવતા નવસારી જિલ્લાની આંગણવાડી મહિલા કાર્યકર્તાઓની હાલત કફોડી બની ગઈ છે। અમદાવાદ નજીકના વિરમગામના માંડલમાં અંધાપા કાંડની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં પાટણ જિલ્લામાં રાધનપુરમાં એક ટ્રસ્ટની આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનને લઈને વિવાદ સર્જાયો છે। અહીં આંખની હોસ્પિટલમાં 2 ફેબ્રુઆરીના રોજ 13 ગરીબ દર્દીઓના મોતિયાના ઓપરેશન બાદ અંધાપા જેવી સ્થિતિ સર્જાતા પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે અને અમુક પેશન્ટ્સને અમદાવાદ સિવિલ ખસેડાયા છે। પીએમ મોદીની જાતિને લઈ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આપેલા નિવેદન પર ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધી વોટ બેંકની રાજનીતિ રમી રહ્યા હોવાનું જણાવ્યું। આ સાથે તેઓએ કહ્યું કે રાહુલ એક બાદ એક નિવેદનથી તેમની શું સ્થિતિ થઈ છે તે આખા દેશને ખબર છે। રાહુલ ગાંધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરેલા નિવેદન અંગે ઓબીસી સેલના ચેરમેન મયંક નાયકે પ્રતિક્રિયા આપી। મયંક નાયકે કહ્યું કે રાહુલ ગાંધીએ સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કર્યું છે, ભૂતકાળમાં પણ અપમાન કર્યું હતું। 140 કરોડ દેશના લોકોનું પ્રતિનિધિત્વ કરતા વડાપ્રધાનના અપમાન કરવાનો રાહુલ ગાંધીને કોઈ અધિકાર નથી। રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતિને લઈ અને નિશાન સાધ્યું હતું, જેને લઈ ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળીનું નિવેદન સામે આવ્યું। તેઓએ કહ્યું કે રાહુલ ગાંધીનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે તે સમગ્ર ઓબીસી સમાજનું અપમાન છે। નરેન્દ્રભાઈ જન્મ્યા ત્યારે માત્ર એસસી અને એસટી જ હતા। નરેન્દ્રભાઈની સરકારે બંધારણીય આયોગ બનાવ્યું, જ્યારે હું માનું છું કે તેમણે દેશની માફી માંગવી જોઈએ। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની સહકારી મંડળીમાં 2.47 કરોડની ગોલમાલ થઈ હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ। ધ કાનોસણ સેવા સહકારી મંડળીમાં હોદ્દેદારો, સભાસદો સહિત 73 સામે ખોટા દસ્તાવેજો રજૂ કરી બેંક સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે। આ ગોલમાલમાં સામેલ લોકોને લોન લઈ 2.47 કરોડનું કૌભાંડ આચરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે શિક્ષણ અંગે સરકારને ઘેરી અને કહ્યું કે સરકારે શાળાઓના ખાનગીકરણના કારણે સરકારી શાળાઓ પર ધ્યાન આપ્યું નથી। ધારાસભ્ય સચિવ સાંસદોના બાળકો સરકારી શાળામાં ભણતા નથી। તેમણે સરકારને ઘેરતા કહ્યું કે તમને તમારી જાત પર ભરોસો નથી, તમે તમારા બાળકોને સરકારી શાળામાં ભણાવવા જોઈએ। જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મુદ્દે વિવાદમાં આવેલા મૌલાના વધુ એક કેસના વિવાદમાં સપડાયા છે। સામખિયાળીમાં ભડકાઉ ભાષણના કેસમાં બચાવ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ, જેમાં મૌલાનાને રિમાન્ડની માંગ સાથે બચાવ કોર્ટમાં રજૂ કરાયા। ઉલ્લેખનીય છે કે સામખિયાળીમાં ભડકાઉ ભાષણ મામલે તપાસ અર્થે તેની ધરપકડ કરવામાં આવી હતી। અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે એક્સ સર્વિસમેન વિભાગના અધ્યક્ષ કર્નલ રોહિત ચૌધરી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું, જેમાં તેઓએ જણાવ્યું કે મોદી સાહેબ, તમારો રાષ્ટ્રપ્રેમ અને સેના પ્રત્યેનો પ્રેમ નકલી છે। અગ્નિપથ સ્કીમ યોજના રદ કરી અગ્નિવીરોને કાયમી નોકરી આપવામાં આવે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે પછાત જાતિના લોકો કે જેઓ અનામતના હકદાર છે અને તેનો લાભ પણ મેળવ્યો છે, તેમણે હવે અનામત શ્રેણીમાંથી બહાર આવવું જોઈએ। જે અંગે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટથી ઉપર કોઈ નથી। કોર્ટે જે ટકોર કરી છે તે દિશામાં આપણા સૌએ પરામર્શ કરવો જોઈએ, જે ગરીબ અને ઓબીસી લોકોના વિકાસ માટે જ છે। કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિશે કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં જૂનાગઢ લોહાણા સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેના પગલે સમગ્ર લોહાણા સમાજ દ્વારા જૂનાગઢમાં જલારામ બાપાના જય નાદ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। મહેસાણાના ખેરાલુમાં શ્રીરામ શોભાયાત્રા પર પથ્થરમારા કેસનો મુખ્ય સૂત્રધાર નિયાઝ ખાન પોલીસ સકંજામાં આવી ગયો છે। આરોપી નિયાઝ ખાન ઉર્ફે ચીનીઓ હયાત ખાન પઠાણના ઘરેથી દેશી તમંચા પણ એલસીબીએ ઝડપી પાડ્યા છે। તે લૂંટ, ધાડ, મારામારી, પ્રોહિબિશન અને એનડીપીએસ અને જુગારના કેસમાં સંડોવાયેલો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
મહેસાણા જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીને લઈ અને પ્રમુખ ગિરીશ રાજગોરની આગેવાનીમાં પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રચાર માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. આગામી દિવસોમાં ભાજપના હોદ્દેદારો સહિત ચૂંટાયેલી પાંખ જુદી જુદી જગ્યાએ બૂથ લેવલે ચૂંટણી પ્રચાર કરશે. સુરેન્દ્રનગરમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી પ્રગતિ આહિરની આગેવાની હેઠળ કોંગી કાર્યકર્તાઓએ ન્યાય યાત્રા યોજી પીવાના પાણીના પ્રશ્નો અને ભૂગર્ભ ગટર તેમજ સફાઈના પ્રશ્ને ન્યાય યાત્રા યોજી કલેક્ટરને તમામ પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ. કોંગ્રેસ કાર્યકર્તાઓએ આગામી સમયમાં પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠાના થરાદમાં આવેલ પ્રાંત કલેક્ટર કચેરીએ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું. થરાદ વિસ્તારના 12 જેટલા પ્રશ્નોને લઈ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. કોંગ્રેસ દ્વારા ધાનેરા રોડ પર આવેલ ટોલ નાકામાંથી સ્થાનિક લોકોને છૂટ આપવા સાથે જ થરાદ વિસ્તારમાં પશુઓમાં આવેલા રોગના કારણે મૃત્યુ પામેલ પશુઓનો સર્વે કરી વળતર આપવા અંગેની રજૂઆત કરવામાં આવી છે. નર્મદાના ડેડિયાપાડા તાલુકાના ગાજરગોટા ગામે આવેલ તરાવ નદી પરનો એક ચેકડેમ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. આ ચેકડેમની ચારે તરફ પાણી વહી રહ્યું છે અને ચેકડેમ તૂટી જશે તો ખેડૂતો અને ગ્રામજનોની રોજગારી છીનવાઈ જશે. એક તરફ ખેડૂતોને સિંચાઈના પાણી મળતા નથી, તે બંધ થઈ જશે અને બીજી તરફ પશુઓને પીવાનું પાણી પણ મળતું બંધ થઈ જશે. આ ચેકડેમને સત્વરે રિપેર કરવામાં આવે તેવી લોકોની ઉગ્ર માંગ ઉઠી છે. રાજકોટમાં ઘણી વખત ભેળસેળ કરતા એકમો પર દરોડાના સમાચાર સામે આવતા રહે છે, ત્યારે વધુ એક વખત આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આ વખતે રાજકોટના મંગળા મેઇન રોડ પર આરોગ્ય વિભાગના દરોડા સામે આવ્યા, જેમાં મંગળા મેઇન રોડ પર આવેલ વિશાલ ડેરીના દૂધના નમૂના લેવા કાર્યવાહી હાથ ધરાઈ. અલગ અલગ ડેરીઓમાં નમૂના લેવાની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામે ચાલતા સ્ટોન ક્વોરી બાબતે ગ્રામજનો આક્રમક બન્યા. અગાઉ પણ અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવી, જેના કારણે ગ્રામજનોએ અરેઠ બંધનું એલાન આપ્યું. મોટી સંખ્યામાં ગ્રામજનોએ રસ્તા પર ઉતરી અને તંત્ર સામે રોષ પ્રગટ કર્યો. આ લડતમાં સરપંચ એસોસિએશન પણ જોડાયું છે. અરેઠ ગામના સરપંચ તેમજ એસોસિએશન સાથે જોડાયેલ સભ્યો સાથે માંડવી મામલતદાર કચેરીએ રજૂઆત કરી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર બાકરોલ બ્રિજ પર ઉભેલ ટ્રક પાછળ એસિડિક કેમિકલ ભરેલ ટેન્કર અથડાયું અને અકસ્માત સર્જાયો, જેમાં કેમિકલ ટેન્કર ધડાકાભેર અથડાતા દોડધામ મચી ગઈ. અકસ્માતના પગલે ટેન્કરમાંથી કેમિકલ લીક થતાં માર્ગ પર ઢોળાયું હતું. માર્ગ પર ઢોળાયેલા કેમિકલના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોની આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફો થઈ રહી હતી. મહેસાણા જિલ્લામાં ખેરાલુ નગરપાલિકામાં દબાણ હટાવ કામગીરીમાં એક્શન મોડમાં આવી ગઈ છે. જે વિસ્તારમાં શ્રી રામ શોભાયાત્રામાં પથ્થરમારો કરાયો, ત્યાં બુલડોઝર ફેરવી અને ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા. દબાણકર્તાઓને નોટિસ આપ્યા બાદ જકાત નાકા પાસે હાટડિયા વિસ્તારમાં દબાણ હટાવાયા હતા. અમરેલીના વડિયામાં આવેલ મામલતદાર કચેરીમાં આવેલ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં અધિકારીની ગેરહાજરીના કારણે અરજદારોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સબ રજિસ્ટ્રાર ઓફિસમાં અધિકારીઓની 3 દિવસ હાજરી હોવા છતાં અધિકારીઓ ગેરહાજર રહે છે અથવા તો મોડા આવે છે, જેના કારણે દૂર દૂરથી આવતા અરજદારોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. કડીની એક શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે. એચએન સ્કૂલમાંથી શાળા સમય દરમિયાન નર્સરી